મુન્દ્રા ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। કાર્યક્રમમાં આપના સ્ટાર પ્રચારક સંજય બાપટ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંજય બાપટે પોતાના સંબોધનમાં ભાજપ અને કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હાલ દેશમાં બંને પક્ષોની મિલીભગતના કારણે લોકશાહી માટે જોખમજનક પરિસ્થિતિ ઊભી થઈ રહી છે। તેમણે ઉમેર્યું કે બાબાસાહેબના સંવિધાનના મૂલ્યોને જાળવવા માટે હવે સામાન્ય લોકો દ્વારા જ લડત જરૂરી બની છે। આ પ્રસંગે ભરતભાઈ ધેડાએ સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીના સંદર્ભમાં જણાવ્યું હતું કે લોકશાહીનો આ મહોત્સવ છે અને સંવિધાનના રક્ષણ માટે જનતાએ પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ। તેમણે જનતાને ઈમાનદાર આમ આદમી પાર્ટીને સમર્થન આપવા અપીલ કરી હતી। નગરપાલિકાના ઉમેદવાર જિગ્નેશ રાવલે મુન્દ્રાના સ્થાનિક પ્રશ્નો પર ધ્યાન દોરતા જણાવ્યું હતું કે શહેરમાં રોડ, રસ્તા, ગટર અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે। તેમણે જણાવ્યું કે સંવિધાન દ્વારા પ્રાપ્ત હકોનું રક્ષણ થાય અને નાગરિકોને મૂળભૂત સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ થાય તે હેતુથી તેઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। કાર્યક્રમ દરમિયાન સંવિધાનના રક્ષણ અને જનતાના અવાજને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે કાર્યકરોએ શપથ લીધો હતો। આ કાર્યક્રમમાં સંજય બાપટ, ભરતભાઈ ધેડા, જિગ્નેશ રાવલ, ભારુભાઈ સાખરા, પ્રશાંત રાજગોર, જય માતંગ, અલી અસગર પઠાણ, ફારૂક સમેજા, સુનીલ કોચરા, રાણાભાઈ, અલીભાઈ, અશોક ભરિયા, રાજ ડુંગરિયા, જગદીશ થારુ, જયભાઈ ધુઆ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શિરાઝ મલિક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા। આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે સર્વ દેશવાસીઓને, સર્વ કચ્છવાસીઓને, સર્વ મુન્દ્રાવાસીઓને સૌપ્રથમ તો હું શુભેચ્છા આપું છું। ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જ્યારે 1950ની અંદર બંધારણ ઘડ્યું ત્યારથી આપણા દેશ માટે બંધારણના ઘડવૈયા કહેવાના છે અને આજ આપણે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ઉત્સવ મનાવી રહ્યા છીએ એ પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જે બંધારણમાં લખેલા અને બંધારણ ઘડેલું છે એના અનુસંધાને આપણને એક લોકશાહી મળેલી છે। પણ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું જે શાસન ચાલી રહ્યું છે એને લોકશાહી ખતમ કરી અને સર્વ દેશમાં અને ગુજરાતમાં જે તાનાશાહી ચાલુ કરી છે તો એના વિરુદ્ધમાં જ્યારે આમ આદમી પાર્ટીના દરેક ઉમેદવારો અને કાર્યકરો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લડી રહ્યા છે ત્યારે આપ સર્વ જનતાને અને પ્રજાને એટલી વિનંતી કરીશ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના બંધારણને ધ્યાનમાં રાખી અને આમ આદમી પાર્ટીના જે પણ કાર્યકર્તાઓ ઉમેદવારો આપના વિસ્તારમાં લડે છે તેને જંગી બહુમતીથી જીતાડજો અને બંધારણને બચાવજો। જય હિન્દ, જય ભારત। આજરોજ આપણા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ 135મી જન્મજયંતિ છે। આપણા દેશવાસીઓ અને આપણા કચ્છ મુન્દ્રા વાસીઓને હાર્દિક શુભેચ્છા। ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તે આપના સૌ દર્શકોને પહેલાં તો સૌને શુભકામનાઓ। બંધારણના ઘડવૈયા છે, મહિલાઓના ઉત્થાન માટે કામગીરી કરવાવાળા, શ્રમિકોના એવા ઘણા બધા જે મુદ્દાઓ છે એ બધા બંધારણની અંદર છે ને તમામ મુદ્દાઓ બાબાસાહેબ આંબેડકર દ્વારા જ્યારે બનાવવામાં આવ્યા, ઘડવામાં આવ્યા અને આજે એ સંવિધાન પ્રમાણે દેશ ચાલવો જોઈએ એ દેશ પહેલાં તો ચાલતો નથી। સંવિધાનથી વિપરીત અત્યારે દેશ ચાલી રહ્યો છે। ભાજપ કોંગ્રેસ બંને ઈલું કરી રહી છે અને ભાજપ દ્વારા પોલીસ અને કોંગ્રેસ બંને સાથે ગઠબંધન કરી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય કે વિધાનસભાની, લોકસભાની ચૂંટણીઓ હોય આ તમામની અંદર આવા ગઠબંધનો કરી અને ચૂંટણીઓ લડાય છે। એટલે પારદર્શકતા જે રહેવી જોઈએ પારદર્શકતા નથી। સંવિધાન જે મુજબ જે દેશ ચાલવો જોઈએ સંવિધાન મુજબ દેશ નથી ચાલી રહ્યો। સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ઇલેક્શનો આવ્યા છે ત્યારે 5 વર્ષની અંદર ન દેખાતા તમામ નેતાઓ ભાજપ કોંગ્રેસના અત્યારે રોડ રસ્તા પર દેખાઈ રહ્યા છે। આમ આદમી પાર્ટી સતત એવી છે કે જે જમીની સ્તર પર કામ કરી રહી છે અને ઘણા બધા એવા પ્રશ્નો છે જે પ્રશ્નોને વાચા આપવા માટે સતત ઝઝૂમી રહી છે અને ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને દૂર કરવા માટે આમ આદમી પાર્ટી જ્યારે મેદાનમાં છે ત્યારે તમામ મતદારોને પણ અમે વિનંતી કરી છે કે આ બંને ઈલું કરતી ભાજપ કોંગ્રેસને જાકારો આપી અને કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટીને લઈ આવજો। આજે સંવિધાનના દિવસે કે બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ દિવસે અમારા જે ખેસની અંદર બ્લુ કલર દેખાય છે એ બાબાસાહેબનો છે અને બંધારણનો છે અને પીળો કલર છે શહીદ ભગતસિંહનો છે। અમારા ખેસની અંદર જ બાબાસાહેબ અને શહીદ ભગતસિંહ બંને સમાયેલા છે। એટલે આ સંવિધાન મુજબ ચાલતી પાર્ટી છે અને અમે ફરીથી મતદારોને વિનંતી કરી છે કે આપ આ વખતે થોડુંક ધ્યાન રાખી અને આગળના જે મત આપો છો એ મતદાન કરજો।
रफ्तार का जुनून, स्टाइल का तूफान। आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।